તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોની અંદર। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પાક નુકસાન સહાય જેમને નથી મળી તો એમને શું કરવું એ વિષય વિશે આપણે આજે વાત કરશું। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી આ ચેનલ પર ન આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો ચાલો વધીએ આપણા વિડીયો તરફ। મિત્રો, પહેલાં આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ। જે પણ ખાતેદાર છે તેમનું બેંકમાં જે કંઈ નામનું એકાઉન્ટ છે એમાં ખાસ કરીને આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે। એક મેઇન મોટું કારણ છે મિત્રો આ। ત્યાર પછી કેવાયસી પણ હોવું જરૂરી છે, જેથી કરીને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી પૈસા તમારા ખાતામાં આવી શકે। જો તમારું આધાર કાર્ડ કેવાયસી સાથે લિંક હશે તો ડાયરેક્ટ જ તમારા ખાતામાં પૈસા આવી જાય, કોઈ વચ્ચે પરિબળ નડે નહીં। એટલે માટે ખાસ કરીને તમે આ ચકાસી લેજો। ત્યાર પછી વાત કરીએ આપણે કે જે ખેડૂત મિત્રોને 2000ના હપ્તા નથી આવતા તેની માટે પણ તમે આ ચેક કરાવી લેજો। બીજી વસ્તુ એ છે કે મિત્રો, 2000 રૂપિયા હપ્તો અમારે આવે છે છતાં પણ પાક નુકસાન સહાયના રૂપિયા અમારે જમા નથી થયા, તો એ ટૂંકા ગાળાની અંદર થોડા દિવસોમાં જમા થઈ જશે। ઘણા ખેડૂત મિત્રોને થઈ જાય છે। હવે બીજી વાત કરીએ તો આધાર કાર્ડ સીડિંગની એ કેવી રીતના હોય તેને આપણે ટૂંકમાં વાત કરવાની છે। તો પહેલાં તો હું તમને થોડું સમજાવી દઉં કે આધાર કાર્ડ લિંક હોવું એ એવી વસ્તુ છે કે એક જે વ્યક્તિ અલગ અલગ પ્રમાણેના એકાઉન્ટ હોય તેમાં બધી આધાર લિંક હોય તેને આધાર કાર્ડ લિંક કર્યું કહેવાય। પણ મિત્રો, આધાર સીડિંગ એ જુદી વસ્તુ છે, કેમ કે આધાર સીડિંગ કેવી રીતના કહેવાય તો કે કોઈ પણ એક વ્યક્તિના અલગ અલગ એકાઉન્ટ હોય એવું નહીં, પણ એમાંથી માત્ર એક એકાઉન્ટ હોય અને તેનું આધાર કાર્ડ સાથે એ એકાઉન્ટ ખુલેલું હોય અને તેમાં આધાર કાર્ડ સાથે સીડિંગ કરાવેલું હોય તો મિત્રો તેને આધાર સીડિંગ કહેવાય। તો એવું પણ ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી, તો તમે બેંકમાં તપાસ કરાવી શકો છો। હવે વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એમ છે કે આપણે ફોર્મ ભર્યું છે છતાં પણ પૈસા નથી આવ્યા, એટલે આપણે ખેડૂત હજી કંઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે અત્યારે આપણે જાણીએ તો ઘણા બધા ખેડૂતના ખાતામાં બેંકમાં પૈસા ટ્રાન્સફર થવા લાગે છે। ધીરે ધીરે બધાને રૂપિયા આવી જાય એવું લાગી રહ્યું છે, એટલે કોઈ ખેડૂતોને મૂંઝાવાની જરૂર નથી। હવે ઘણા બધા ખેડૂતોને 2 હપ્તામાં પૈસા ટ્રાન્સફર થાય છે। પહેલાં 10,000 થયા હોય તો પછીના હપ્તામાં 30,000, એવું રીતે અલગ અલગ એક વીઘા દીઠ 3500 આજુબાજુ જે રૂપિયા છે એ ટ્રાન્સફર થવા લાગ્યા છે। તો તમારે કંઈ ચિંતા કરવાની ખેડૂત મિત્રો આપણે જરૂર નથી। તો મિત્રો, આજનો વિડીયો આપણે આટલે સમાપ્ત કરીએ છીએ। ખેડૂતોને લગતી અને તમામ સરકારી યોજનાઓની માહિતી સૌપ્રથમ મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્યથી જણાવજો। તો મિત્રો, મળીએ હવે આગળના વિડીયોમાં। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।